તો તમે જુઓ છો કે આપણી એકદમ પ્રખ્યાત રાજકોટના ચેવડાવાળાની ચટણી બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ. હાલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ રાજકોટની ચેવડાવાળાની પ્રખ્યાત ચટણી. આજે આપણે બનાવશું જે રાજકોટની પ્રખ્યાત ચેવડાવાળાની ચટણી બનાવશું. તો ચટણી બનાવવા માટે આપણે જે આ રીતના લાંબા કડક અને એકદમ લીલા મરચાં હોય તેનો ઉપયોગ કરવાનો. તો મરચાં હંમેશા તીખા લેવાના. તો આ રીતે જે લાંબા મરચાં આવે તે એકદમ તીખા હોય છે. તો આપણે આ તીખા મરચાંનો ઉપયોગ કરવાનો. તે ચટણી બનાવવા માટે 250 ગ્રામ તીખા મરચાં લીધેલા છે. તો 250 ગ્રામ મરચાંની સામે આપણે 250 ગ્રામ જેટલા આપણે સિંગદાણા લીધેલા છે. અને 250 ગ્રામ આપણે લીંબુનો રસ લીધેલો છે. તો આપણે 250 ગ્રામ લીંબુમાંથી રસ કાઢી અને તૈયાર કરેલો છે. તો લીંબુનો રસ હંમેશા આપણે જે તાજા લીંબુ આવે તેનો ઉપયોગ કરવાનો. તો તાજા લીંબુનો ઉપયોગ કરશું તો ચટણી સ્ટોર કરી શકશું. તો આપણે જે તાજા ફ્રેશ લીંબુ આવે તે 250 ગ્રામ લીંબુનો રસ લીધેલો છે. તો આ લીંબુના રસની જગ્યાએ તમે લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો. એ ત્રણ વસ્તુ સરખી લીધેલી છે. આ 3 વસ્તુમાંથી આપણે રાજકોટની પ્રખ્યાત ચટણી બનાવશું. આપણે આ સિંગદાણા છે તેને આપણે થોડા એવા શેકી અને તેની ફોતરી કાઢી લેશું. તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ જ દાણાને શેકાવા દેશું. 2 થી 3 મિનિટ દાણા શેકાય ત્યાર પછી તેને ઠંડા કરી તેની ફોતરી કાઢી લેશું. તો તમે જુઓ છો કે દાણામાંથી ફોતરી એકદમ છૂટી પડી જાય છે. તો આપણે ગેસને બંધ કરી અને દાણાને ઠંડા કરી તેની ફોતરી કાઢી લેશું. તો આ રીતે દાણામાંથી ફોતરી છૂટી પડે તેવા જ આપણે શેકી લેવાના. તો આપણે દાણામાંથી ફોતરી કાઢી લીધી છે. તો આપણે આ રીતે દાણામાંથી ફોતરી કાઢી અને ઉપયોગ કરવાનો. તો આપણે આ સિંગદાણાને મિક્સર બાઉલમાં ઉમેરી દેશું. તો પહેલાં આપણે સિંગદાણાને થોડા અધકચરા કરી લેશું. તો આપણે આ રીતે સિંગદાણાને થોડા અધકચરા કરી લેવાના. ત્યાર પછી આપણે મરચાંને ઉમેરવાના. તો તેમાં આપણે મરચાં ઉમેરી દેશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. 1 ચપટી હળદર પાવડર ઉમેરશું. અને જે આપણે આ 250 ગ્રામ લીંબુમાંથી રસ કાઢેલો છે તે રસને ઉમેરી દેશું. તો આપણે આ લીંબુના રસનો જ ઉપયોગ કરવાનો છે. તો પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. પાણીના ઉપયોગ વગર જ આપણે ચટણીને પીસી લેશું. તો તમે જુઓ છો કે આપણી રાજકોટની ચેવડાવાળાની પ્રખ્યાત ચટણી બની અને તૈયાર છે. તમે જુઓ છો કે આપણી પરફેક્ટ એવી રાજકોટની ચેવડાવાળાની ચટણી બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. જો તમે આ રીતે ચટણી બનાવી અને સ્ટોર કરશો તો મહિના સુધી ચટણી સારી રહેશે અને સ્ટોર કરી શકશો. તો આ ચટણીમાં તમારે તાજા ફ્રેશ લીંબુનો ઉપયોગ કરવાનો. અને જો તમારે લીંબુનો ઉપયોગ ન કરવો હોય તો તમે લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો. મેં આ રીતે એરટાઈટ ડબ્બો લીધેલો છે. તો આપણે ડબ્બામાં ભરી અને સ્ટોર કરી દેશું. જો તમને આ ચટણીની રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. આ ચટણીને તમે રોટલી, ભાખરી, થેપલા, પરોઠા, ભજીયા તો તમે ગમે તેની સાથે સર્વ કરી શકો. તો તમે જુઓ છો કે આપણી એકદમ પ્રખ્યાત રાજકોટના ચેવડાવાળાની ચટણી બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. તો છે ને એકદમ સરસ